હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું મોસ્ટ આઈએમપી નિબંધ છે જે અત્યારે જે શું કહેવાય તહેવાર ચાલુ થાય છે તેનો છે કે રક્ષાબંધન. એક ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક રક્ષાબંધન. તો આપણે નિબંધની શરૂઆત એક લાઈનથી કરીશું. તો સૌથી પહેલા એક લાઈન લખવાની છે કે જેમાં મીઠો ઝઘડો છે અને અનહદ વહાલ છે તેવા ભાઈ બહેનના નિસ્વાર્થ પ્રેમનું બીજું નામ એટલે રક્ષાબંધન. પ્રસ્તાવના જોઈએ કે ભારત એ ઉત્સવો અને તહેવારોનો દેશ છે. અહીં દરેક ઋતુ, કૃષિ અને માનવીય સંબંધોને ઉજવવા માટે તહેવારો છે. આ તમામમાં ભાઈ બહેનના નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમને ઉજવતો સૌથી અનોખો તહેવાર એટલે રક્ષાબંધન. હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે શ્રાવણ માસની પૂનમના દિવસે આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસને બળેવ કે શ્રાવણી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાંસ્કૃતિક મહત્વ. ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનનું મહત્વ માત્ર એક દોરો બાંધવા પૂરતું સીમિત નથી. આ તહેવાર એ ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ વિશ્વાસ, સમર્પણ અને વહાલનું પ્રતીક છે. તે દર્શાવે છે કે રક્ષાનો સંબંધ માત્ર શસ્ત્રોથી નહીં પરંતુ સ્નેહના તાંતણીથી પણ બંધાયેલો છે. ભારતીય સંસ્કૃતિ હંમેશા સ્ત્રીઓના સન્માન અને રક્ષાની વાત કરે છે અને રક્ષાબંધન એ આ મૂલ્યોને સમાજમાં જીવંત રાખવાનું સૌથી મોટું માધ્યમ છે. ત્રીજો પોઈન્ટ છે કે ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ. રક્ષાબંધનનો ઇતિહાસ પૌરાણિક અને ઐતિહાસિક બંને કથાઓ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલો છે. પૌરાણિક કથા તો મહાભારતમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની આંગળી સુદર્શન ચક્રથી કપાઈ ગઈ હતી ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને તેમને પાટો બાંધ્યો હતો. બદલામાં કૃષ્ણએ તે રક્ષાનું ઋણ ચૂકવીને ચીરહરણ સમયે દ્રૌપદીના ચીર પૂર્યા હતા. ઐતિહાસિક ઉદાહરણ જોઈએ કે ઇતિહાસ સાક્ષી છે કે મેવાડના મહારાણી કર્ણાવતીએ ગુજરાતના શાસક બહાદુર શાહના આક્રમણ સમયે દિલ્હીના મુઘલ બાદશાહ હુમાયુને રાખડી મોકલીને રક્ષણ માંગ્યું હતું. હુમાયુએ પણ એક ભાઈ તરીકે રાખડીની લાજ રાખીને તેમની રક્ષા માટે પોતાની સેના મોકલી હતી. ચોથો પોઈન્ટ લખવાનો છે કે તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી. રક્ષાબંધનના દિવસે ઘરમાં અનેરો ઉત્સાહ અને આનંદ છવાયેલો હોય છે. આ દિવસે બહેન સવારે વહેલા સ્નાન કરી થાળીમાં કંકુ, ચોખા, મીઠાઈ, દીવો અને સુંદર રાખડી સજાવીને ભાઈની આરતી ઉતારે છે અને બહેન ભાઈના કપાળે કુમકુમનો ચાંદલો કરી તેના જમણા કાંડે સ્નેહના પ્રતીકરૂપ રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય, સુખ તથા પ્રગતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. સામે પક્ષે ભાઈ પોતાની બહેનને ભેટ સોગાદ આપે છે અને જીવનના દરેક સંકટમાં તેની રક્ષા કરવાનું આજીવન વચન આપે છે. પાંચમો પોઈન્ટ છે કે વર્તમાન સંદર્ભમાં રક્ષાબંધન. આજના આધુનિક અને બદલાતા સમયમાં રક્ષાબંધનનું સ્વરૂપ વધુ વિશાળ, સામાજિક અને પ્રસ્તુત બન્યું છે. આજે બહેનો માત્ર સગા ભાઈને જ નહીં પરંતુ દેશની સરહદ પર દિવસ રાત આપણી રક્ષા કરતા વીર સૈનિકોને પણ રાખડી મોકલીને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરે છે. પર્યાવરણની રક્ષા માટે વૃક્ષોને રાખડી બાંધવાનું વૃક્ષબંધન અભિયાન સમાજમાં પર્યાવરણ જાગૃતિ લાવી રહ્યું છે. આ ઉપરાંત આજે સ્ત્રીઓ પણ આત્મનિર્ભર બની છે ત્યારે ઘણી જગ્યાએ બહેનો એકબીજાને રાખડી બાંધીને આજીવન સાથ નિભાવવાનો સંકલ્પ લે છે, જે સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ
ઉદાહરણ છે. ઉપસંહાર જોઈએ કે અંતમાં એટલું જ કહી શકાય કે રાખડી એ કોઈ સામાન્ય સૂતરનો કે રેશમી દોરો નથી, પરંતુ ભાઈ બહેનના અકૂટ પ્રેમનું સૌથી મજબૂત કવચ છે. ભૌતિકવાદી યુગમાં જ્યારે સંબંધોનું મૂલ્ય ઘટી રહ્યું છે, ત્યારે રક્ષાબંધનનો આ તહેવાર પારિવારિક એકતા અને સ્નેહના સંબંધોને ફરીથી નવપલ્લવિત કરવાનું ભગીરથ કાર્ય કરે છે. રક્ષાબંધન એ વાસ્તવમાં સંબંધોની પવિત્રતા જાળવવાનું મહાપર્વ છે. હવે રક્ષાબંધન વિશે જ પત્રલેખન જોઈશું. તો અનૌપચારિક પત્રલેખન છે કે હોસ્ટેલમાં રહેતા નાના ભાઈને રક્ષાબંધનનું મહત્વ સમજાવતો પત્ર, જેમાં જમણી બાજુ એડ્રેસ લખવાનું છે કે અબક, સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2, શહેર અને તારીખ. ડાબી બાજુ લખવાનું છે કે વહાલા ભાઈ, પછી XYZ નામ લખી દેવાનું અને પછી સપ્રેમ આશીર્વાદ. અહીં અમે સૌ મજામાં છીએ અને તારો અભ્યાસ પણ હોસ્ટેલમાં ખૂબ જ સારી રીતે ચાલતો હશે તેવી આશા છે. કાલે જ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ગયો એટલે ઘરમાં મને તારી બહુ જ યાદ આવી. તું તારા સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ અને અભ્યાસના કારણે આ વર્ષે ઘરે આવી શક્યો નહીં, પરંતુ મેં તારા માટે પોસ્ટમાં જે રાખડી મોકલાવી હતી તે તને સમયસર મળી ગઈ હશે. આ પત્ર લખવાનું મુખ્ય કારણ એ છે કે હું તને રક્ષાબંધનનું સાચું મૂલ્ય યાદ અપાવવા માંગતી હતી. ભાઈ, રાખડી એ માત્ર કાચા સૂતરનો દોરો નથી, પરંતુ તે મારી દુઆઓ અને ઈશ્વરના આશીર્વાદનું રક્ષા કવચ છે, જે તારી દરેક મુશ્કેલીઓમાં રક્ષા કરશે. તું અત્યારે ઘરેથી દૂર રહીને તારું ભવિષ્ય બનાવવા માટે જે મહેનત કરી રહ્યો છે, તે પણ તારા પરિવાર પ્રત્યેની એક ફરજ છે. રક્ષાબંધન પર તારી પાસે માત્ર એક જ ભેટ જોઈએ છે કે તું મન લગાવીને અભ્યાસ કર અને એક સફળ તથા ઈમાનદાર અધિકારી બનીને દેશની સેવા કર. જીવનમાં ક્યારેય પણ કોઈ ખોટા રસ્તે ના જતો અને હંમેશા સ્ત્રીઓનું સન્માન કરજે. આ જ મારી સાચી રક્ષા છે અને આ જ મારી સાચી ભેટ છે. તારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજે. મમ્મી પપ્પા તને ખૂબ યાદ કરે છે અને તને આશીર્વાદ પાઠવે છે. તારી વહાલી મોટી બહેનના સપ્રેમ આશીર્વાદ. તો આ હતું આજનો આપણો નિબંધ અને પત્ર લેખન એ રક્ષાબંધન વિશે. તો બસ આટલે સુધી. બાય.